મિત્રો એફઆઈ બીકોમ સેમ 1 ની અંદર ચેપ્ટર 2 માં ભાડા ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબોના ટૂંક પ્રશ્નો જોઈએ આપણે. ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદાયેલી મિલકતની કઈ કિંમત પર ઘસારો ગણાય છે? રોકડ કિંમત પર. મિલકતની રોકડ કિંમત વત્તા વ્યાજ બરાબર શું થાય? કરાર કિંમત થાય. ભાડે ખરીદ પદ્ધતિમાં વ્યાજની ગણતરી કઈ રકમ ઉપર થાય છે? વ્યાજની ગણતરી હંમેશા રોકડ રકમની બાકી ઉપર થાય છે. ભાડે ખરીદ પદ્ધતિમાં વ્યાજની રકમ કયા ખાતે ઉધારાય છે? નફા નુકસાન ખાતે ઉધારાય છે. ભાડે ખરીદ પદ્ધતિમાં વ્યાજ કઈ રકમ ઉપર ગણાતું નથી? ડાઉન પેમેન્ટ ઉપર ગણાતું નથી. ઘસારાની આમનોંધ કોને ચોપડે ના લખાય? મિલકત વેચનારના ચોપડે. કઈ આમનોંધ ખરીદનારના ચોપડે ન લખાય? મિલકતનો કબજો મેળવતી વખતે થતી આમનોંધ. કઈ પદ્ધતિમાં હપ્તાર ભરનાર કશું કરે તો મિલકત પર પરત અથવા જપ્ત કરી શકે? ભાડે ખરીદ પદ્ધતિમાં. મિલકતની કરાર કિંમતમાંથી રોકડ કિંમત બાદ કરીએ તો શું થાય? વ્યાજની રકમ મળે. ભાડે ખરીદ પદ્ધતિમાં વસ્તુનો માલિકી હક ક્યારે મળે? છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે. કઈ પદ્ધતિમાં કર થતા વસ્તુની માલિકી તેમજ કબજો બંને મળે છે? હપ્તા પદ્ધતિમાં. ભાડે ખરીદ પદ્ધતિ અને હપ્તા પદ્ધતિમાં મુખ્ય તફાવત કયો છે? મિલકતની માલિકીનો. ભાડે ખરીદ પદ્ધતિમાં સમારકામ ઉપલબ્ધ ખાતું કોણ બનાવે? વેચનાર બનાવે. કુલ ચૂકવવાપાત્ર રકમ અને રોકડ રકમનો તફાવત એટલે શું? ચૂકવવાપાત્ર કુલ વ્યાજ. ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદદારને માલિકીની ડિલિવરી ક્યારે અપાય? કરાર પર સહી કરે ત્યારે. ભાડે ખરીદ કરારમાં સામાન્ય રીતે કઈ બાબતનો સમાવેશ થતો નથી? ઘસારા પદ્ધતિનો સમાવેશ થતો નથી. હપ્તા પદ્ધતિમાં ખરીદનાર હપ્તા ભરવામાં કસૂર કરે તો બાકીની રકમ કઈ રીતે મેળવી શકાય? અદાલતમાં ફરિયાદ કરીને. ભાડે ખરીદ પદ્ધતિમાં હપ્તાની રકમ ક્યારે ભાડા તરીકે ગણાય? ખરીદનાર હપ્તા ન ભરે તો. ભાડે ખરીદ પદ્ધતિમાં કુલ વ્યાજની રકમ કયા ખાતે ઉધારાય છે? વ્યાજ ઉપલબ્ધ ખાતે. ભાડે ખરીદ પદ્ધતિમાં ગણતરીની પહેલી રીતનું નામ શું છે? ખરેખર ચૂકવેલ રોકડ રકમની પદ્ધતિ તેનું નામ છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.